આપણે બનાવવાનું છે આજે આખા રીંગણાનું શાક. તો આખા રીંગણાનું શાક બનાવવા માટે આપણે આ ટોપાને ઉખડી લેવાનું છે. આવી રીતના આપણે ટોપાનો ભાગ કાઢી લઈશું. કૂણા અને એકદમ સરસ રીંગણા છે. તો આખા રીંગણાનું શાક આપણે ભરીને બનાવવાનું છે. તો આપણે આને ડીટીયા કાપી લીધા છે. તો આને સાઈડમાં રાખી દઈશું, કારણ કે અત્યારે પહેલાં કાપી નાખીએ ને તો આપણે કાળું પડી જાય રીંગણું. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે 4 થી 5 કળી લસણની લેવાની છે. લસણની પેસ્ટ બનાવવાની છે. આપણે 2 લીલા મરચાં નાખીશું, એને આપણે પેસ્ટ બનાવવાની. આપણે આદુનો ટુકડો નાખવાનો છે, તો એને આપણે થોડુંક ફોલીને અંદર એડ કરી દઈશું. આપણે આ એક આદુનો ટુકડો નાખીશું. આપણે 2 ચમચી મરચું નાખીશું. તો આપણે એની પેસ્ટ મિક્સ કરી દેવાની છે. આપણી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, હિંગ નાખીશું, થોડુંક આપણે આખું જીરું નાખીશું. રીંગણું છે થોડુંક કડસું ન લાગે એના માટે તાજા જ છે, અને આપણે થોડીક અમથી ખાંડ નાખીશું. આપણે એમાં અડધું પાવડું તેલ એડ, થોડાક આપણે લીલા ધાણા એડ કરીએ. આપણે બધી પેસ્ટને મિક્સ કરી દેવાની છે. આપણી પેસ્ટ બધી મિક્સ થઈ ગઈ છે. આપણે આને સાઈડમાં લઈએ. આપણે હવે રીંગણા નાખીશું. આપણે એમાં પાણી નાખવાનું છે, કાળું પડે નહીં રીંગણું. હવે આપણે આ રીંગણા છે એને આવી રીતના કાપા પાડીને અંદર જોવાનું છે. એકદમ કૂણા માખણ અંદર જવું જરૂરી. આપણે આને કાપા પાડી દીધા છે. તો આપણે નાની 4 ટમેટી, તો આપણે એને સાઈડમાં સમારી, આપણે આને સાઈડમાં રાખી દઈશું. ટમેટાને આપણે સમારી. ખાટી મીઠી આવે છે ને એટલે એનો શાકનો સ્વાદ વધારે આવે. કાલે જોયા કે ખાટા મીઠા છે ટમેટા, સરસ, તો મેં લઈ લીધા. આ ખાટિયા ટમેટા કહેવાય. આપણે ટમેટા કાપીને મૂકી દીધા છે સાઈડમાં. હવે આપણે આ રીંગણાને ભરી લેવાના. તો આપણે હવે આ રીંગણાને પાણીની તારી અને ભરી લેવાના છે. આવી રીતના ફૂલ ભરી દેવાના. ભરી અને આની અંદર કુકરમાં એડ કરી દેવાના. આપણે કુકરમાં રીંગણા ભરી દીધા છે. તો એમાં નાખીશું આપણે ટમેટા. આ ટમેટાની અંદર એડ કરી દઈશું. એડ કરી અને આ મસાલો વધ્યો છે એ આપણે ઉપર અંદર એડ કરી દેવાનું છે. એની અંદર આપણે 1 પાવ તેલ એડ કરી, પાવડા ઉપર થોડુંક નાખીશું. પછી આને આપણે ગેસે મૂકીશું. ગેસ ઉપર મૂકી દીધું છે. આપણે ગેસને ચાલુ કરીશું. આપણે આને થોડુંક સાતરવા દેવાનું. આપણે કકડવા મળ્યું છે શાકને, એમાં આપણે એક નાની અમથી ડુંગળી નાખીશું. મસાલો બનાવ્યો તો એ આપણે પાણી એડ કરી દઈશું મસાલાવાળું. આપણે અડધો ગ્લાસ પાણી નાખ્યું છે કુલ મળીને. 2 સીટી થવા દેવાની છે. આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. એકદમ મસ્ત બની ગયું છે, છટાકાદાર. નહીં વઘારવાની ઝંઝટ કે કોઈ ઝંઝટ વગરનું શાક બનાવ્યું છે આપણે શાકને રોટલી સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.